નમસ્કાર દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ઘાટલોડિયા ખાતે આવેલી નેશનલ સ્કૂલના થોડાક જ અંતરે બે વિદ્યાર્થીઓના જૂથ વચ્ચે માથાકૂટનો બનાવ સામે આવ્યો છે। જે રીતે વિદ્યાર્થીઓ હવે હિંસા ઉપર ઉતરી આવ્યા છે તેને લઈને વાલીઓ માટે હવે આ ચિંતાનો વિષય બન્યો છે। ને ઘટના જણાવી દે તો થોડાક સમય પહેલાં અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલી 7th ડે સ્કૂલમાં આ જ પ્રકારનો બનાવ બન્યો હતો, જેમાં બે વિદ્યાર્થીઓ વચ્ચે કોઈ બાબતને લઈને સામાન્ય બોલાચાલી થઈ હતી ને જોતમાં મામલો બીચક્યો હતો, જેમાં એક વિદ્યાર્થી એટલો હિંસક થઈ જાય છે કે તેની પાસે રહેલી છરી વડે બીજા વિદ્યાર્થીને રહેસી નાખે છે ને આ ઘટનામાં એ વિદ્યાર્થીનું મૃત્યુ પણ નીપજ્યું હતું। આટલા ઘટનાક્રમો બની રહ્યા છે, જાગૃતતા લાવવાના પ્રયાસો થઈ રહ્યા છે, છતાં પણ આ જે પરિસ્થિતિ નિર્માણ પામી છે તે ખૂબ જ ગંભીર છે। આજે બપોરના સમયે નેશનલ સ્કૂલ બહાર વિદ્યાર્થીઓનો ટોળું છે એકબીજા ઉપર તૂટી પડ્યું હતું ને એક વિદ્યાર્થી દ્વારા તેના હાથનું કડું છે તે બીજા વિદ્યાર્થીના માથાના ભાગે મારવામાં આવીને તેને લોહીલોહણ કરવામાં આવ્યું અને આ ઘટનાના કારણે ઘેરા પ્રત્યાઘાત પડવાની શરૂઆત થઈ છે। આ મામલે પોલીસ પણ દોડતી થઈ છે। આ સમગ્ર ઘટનાને લઈને શું કહી રહ્યા છે અમદાવાદના એસીપી જયેશ બ્રહ્મભટ્ટ, તેમને સાંભળો। આજે 11 આસપાસ ઘાટલોડિયા પોલીસ સ્ટેશનને એક સમાચાર મળે છે કે નેશનલ સ્કૂલ ભુવનદેવ 4 રસ્તા ઉપર છોકરાઓ અંદર ઝઘડ્યા છે। આ માહિતી મળતા ઘાટલોડિયા પોલીસ સ્ટેશનના સ્ટાફ ત્યાં પહોંચી જાય છે અને ત્યાં જઈને તપાસ કરતાં ખબર પડે છે કે સ્કૂલની ગેટની બહાર છોકરાઓ ઝઘડેલા હતા। એમાં હકીકત એવી છે કે જે છોકરાને વાગ્યું છે એ છોકરાને અગાઉ એકાદ મહિના 2 મહિના પહેલાં અંદર આ જે સામેવાળા છોકરાઓની જે સાથે બોલાચાલી થયેલી એ બોલાચાલી થયેલી ને એ મેનું કંઈક ચાલતું હશે અને આજ સવારે ગેટ આગળ લગભગ આ સ્કૂલમાં ભણતા 3-4 છોકરાઓ ને એમના મળતિયાઓ જે છોકરાઓ છે એ બધા ભેગા થઈ અને એકદમ સ્કૂલના ગેટ ઉપર આ છોકરાઓને ફેટથી ખેંચી જઈ અને માથાના ભાગે એક છોકરાને વાગ્યું છે, બીજો જે છોકરો છે એને આગળીના ભાગે ચપ્પુ પકડવા જતાં ઈજા થઈ છે અને ત્રીજા છોકરાને મૂઢમાર વાગ્યો છે અને પોલીસ આ પ્રકારની વારદાત બનતા આ પ્રકારની ઘટના બનતા હરકતમાં આવી અને હાલ પોલીસ એની તપાસ ચલાવી રહેલ છે। 3 મહિના પહેલા શું ઝઘડો હતો, કયા કારણે ઝઘડો હતો? 3 મહિના પહેલા સામાન્ય છોકરાઓ અંદર એકબીજાની ગમત કરતા હતા અને એકબીજાની અંદર ગમતમાં જ એકબીજાને દુઃખ થતા તેઓ ઝઘડી પડેલા, એ મુજબની બીના બનવા પામેલ હતી। હુમલો કરનાર વિદ્યાર્થીઓ છે તે આ જ સ્કૂલના હતા, અન્ય સ્કૂલના હતા? સામે જે વિદ્યાર્થી સાથે માથાકૂટ થઈ હતી તે ક્યાંનો હતો, શું વિગત? કુલ 4 છોકરા છે એ ત્યાં સ્કૂલમાં જ ભણે છે અને એમના એક છોકરાના બીજા ભાઈ છે એ લોકો પણ એમનું ઉપરાળું લઈને આજ આવેલા અને આ છોકરાઓને માર માર્યો છે। માથામાં ઈજા થયેલી છે, એકના આગળી ઈજા થયેલી છે ને એકને મૂઢમાર મારેલો છે। આવી એક બીના બની છે અને હાલ પોલીસ સ્ટેશન આ જે કામના ભોગ બનનાર છે એને બોલાયેલા છે પોલીસ સ્ટેશન અને એની ફરિયાદ અમે લઈ રહ્યા છે અને આગળની તજવીજ ચાલુ છે। હુમલો કરનાર વિદ્યાર્થીઓને લઈને શું તપાસ? હુમલો કરનાર વિદ્યાર્થીઓને પોલીસની ટીમ બનાવેલી છે, એમને રાઉન્ડ અપ કરવા માટે અમે ટીમને મોકલી આપેલી છે અને ટૂંક સમયમાં એમને અમે રાઉન્ડ અપ કરી લઈશું। ટોટલ કેટલા હતા હુમલો કરનાર? ટોટલ જે ભોગ બનનાર છે એનું કહેવું છે કે 8 થી 10 માણસો છોકરાઓ હતા, એમાં 4 છોકરાઓ તો સ્કૂલના હતા અને 2 છોકરાઓ આ છોકરાના ભાઈ હતા। એ મુજબની હકીકત જણાવતા હોય એનું વિગતવારની અમે અત્યારે ફરિયાદ લઈને એની કામગીરી ચાલુ છે। સાહેબ, કઈ રીતની ફરિયાદ દાખલ કરવામાં આવશે, ક્રોસ કરવામાં આવશે કે કઈ રીતની કઈ કરવામાં આવશે? હાલ જે હકીકત પોલીસ પાસે છે એમાં ક્રોસ ફરિયાદ જેવું છે જ નહીં। આ જે ગેટ ઉપર બહાર બીજે જે છોકરાઓનું ગ્રુપ ઊભું હતું આ છોકરાઓને ફેટ પકડીને ખેંચી લઈ ગયા અને સીધા મારવા જ લાગે છે, એટલે એ મુજબની ફરિયાદ અમે લઈ રહ્યા છીએ। પણ જે હશે આ આવું નુકસાન ચલી જ ના લેવાય, અમે સખત જે કાયદાના દાયરામાં રહીને સખતમાં સખત પગલાં ભરવા જઈ રહ્યા છીએ। હુમલામાં જે ભોગ બનનાર છે એને કહેવું છે કે એમના સાથે પાઇપ હતી, લાકડી હતી ને ચપ્પુ હતું, આ મુજબનું છે। એમાં એક દીકરાના માથાના ભાગે વાગ્યું છે, બીજા દીકરાને ટટલી આંગળીએ વાગ્યું છે અને એક જે દીકરો છે અને સ્ટુડન્ટ છે એને મૂઢમાર મારેલો છે। ચપ્પુ મારવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો કે ઝપાઝપી દરમિયાન વાગી ગયું? હવે એ અમે હાલ આ રાઉન્ડ અપ કર્યા પછી વિગતવાની પૂછપરછ કર્યા પછી ખબર પડશે, પણ ચપ્પુ હતું ને આગળના ભાગે વાગ્યું છે, હોઈ શકે કે પકડવા ગયો હોય અને એને વાગ્યું હોય યા મારવા ગયો ને પકડવા ગયો ને વાગ્યો, પણ એની અમે તપાસ ચલાવી રહ્યા છીએ। હવે આટલો મોટો ગંભીર પ્રકારનો જો બનાવ બની છે અને પોલીસ અટકાઈ છે, અમે જે કાયદાના દાયરામાં કાયદાના નિયમ મુજબ જે ગુનો બનશે
એનો અમે ગુનો દાખલ કરીશું. સાહેબ એવું કહી શકાય કે આરોપીઓ પ્લાનિંગ પૂર્વક જ આવ્યા હતા, વિદ્યાર્થી એક્ઝામ આપીને બહાર આવે તેને રોકવો, તેને પકડવો, તેને મારવો એ રીતની તૈયારી સાથે પહેલેથી જ એ લોકો ગેટ આગળ ઊભા હતા, એટલે આ લોકોની સાથે ઝઘડો કરવાનો પહેલેથી જ એમનો નિશ્ચય હતો, એવું તો સાબિત જ છે ને. આપણે સાંભળ્યા હતા અમદાવાદના એસીપી જયેશ બ્રહ્મભટ્ટ, તેમણે આ ઘટનાને લઈને માહિતી આપી છે, જેમાં અગાઉ વિદ્યાર્થીઓ વચ્ચે કોઈ બાબતને લઈને બોલાચાલી થઈ હતી અને તે જ બાબતની દાજ રાખીને બંને વિદ્યાર્થીઓ આજે ફરી સામે આવ્યા હતા અને મામલો છે તે બીચક્યો હતો, જેમાં નેશનલ સ્કૂલના 100 મીટરના અંતરે જ આ બનાવ બન્યો હતો, જેમાં બે વિદ્યાર્થીઓની જે ટુકડીઓ છે તે એકબીજા ઉપર તૂટી પડી હતી. આ ઘટનાના ફૂટેજ સીસીટીવી પણ સામે આવ્યા છે અને આને જ લઈને હવે આ વિષય છે તે ચિંતાનો બન્યો છે અને વાલીઓમાં પણ ક્યાંક ને ક્યાંક ફફડાટ ફેલાયો છે. જે રીતે આ હુમલાઓ બની રહ્યા છે, શિક્ષણના ધામમાં વિદ્યાર્થીઓ શિક્ષણના બદલે જે રીતે હવે મારામારી કરી રહ્યા છે, તેના કારણે આગામી સમયમાં હવે આ પ્રકારની પરિસ્થિતિ જે નિર્માણ પામી છે તેમાંથી કેવી રીતે બાળકોને બચાવી શકાય, કેવી રીતે વિદ્યાર્થીઓને સારા પાઠ ભણાવી શકાય, તે માટે વિદ્યાર્થીઓના વાલીઓ શું પગલાં લે છે તે આવનારો સમય બતાવશે. પરંતુ આ જે ઘટનાક્રમ બન્યો છે તે ખૂબ ચિંતાજનક માનવામાં આવી રહ્યો છે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું, એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો.